ચેનલ આ છે કૈલાસબેન પારેખ, મારા મમ્મી જરા તમારો ફેસ બતાવશો? જે આજે મારા ગણપતિનું વિસર્જન છે અને મમ્મી મને મદદ કરાવાય છે. તો અહીંયા બને છે દાદા માટે ખીર, અને અહીંયા બની ગયા છે ચણા, અને પછી બની છે બટાકાની સબ્જી, દાળ ભાત અને પૂરી. તો તમારે બી આવું સારું સારું જમવાનું બનાવડાવવું હોય કૈલાસબેન જોડે તો જરૂરથી સંપર્ક કરજો. મમ્મી આમાં શું છે કુકરમાં? દાળ બાફી જજો. અને લાડવા બી બની ગયા છે, હું તમને બતાવું છું. બનાવ્યા છે જે રાત્રે લાડવા બનાવી દીધેલા છે, ઘી અને ગોળ, હે ને મમ્મી, અને ખસખસ. કોઈ કાજુ બદામ કશું એડ નથી કર્યું, કારણ કે અમને સિમ્પલ જ લાડવા ભાવે છે અને દાદાને એ રીતના જ જમાડે છે. અને આવા લાડવા લાંબો ટાઈમ સુધી સારા રહે છે. જ્યારે તમે ડ્રાયફ્રૂટવાળા બનાવો તો બગડી જાય. ઓકે દાદા, હવે બીજું શું બનાવ્યું છે? અને અમારા પૂજા મેડમ હવે ઉઠ્યા છે. તો જો અહીંયા બની ગઈ છે ખીર, બનાવી છે અહીંયા, પૂરીનો લોટ બંધાઈ ગયો છે. આમાં છે વાવ રાઈસ, અને આ તપેલા તો મેં તમને બતાવેલા જ છે, જેમાં એકમાં ચણા છે અને નીચે દાળ બનાવેલી છે. ઓકે, આ દાળ છે અને એમાં શાક નીકાળી દીધું છે. ઓકે, તો આ 15-20 માણસની રસોઈ છે. તો તમારે સંપર્ક કરવો હોય તો અમારા કૈલાસબેન છે મમ્મી, બરાબર. દાદાનો જવાનો ટાઈમ આવી ગયો છે, વિસર્જનનો ટાઈમ છે, અને મમ્મી આવી ગઈ છે ઘરે મને મદદ કરાવવા, સાક્ષાત ભગવાનના રૂપમાં. અને દાદાના હિસાબે અમે બધા ભેગા થઈએ છીએ વર્ષે એકવાર, અને મજા આવે છે એન્જોય કરવાની. આમ તો કોઈની પાસે એવો ટાઈમ રહેતો નથી, એટલે મમ્મી કાલ સાંજની આવી ગઈ છે અને બધું જ મમ્મીએ સરસ જમવાનું બનાવી દીધું છે. અમે બધા 5 વાગે ઉઠી ગયેલા છે. અને આ મેડમ છે જે અત્યારે ઉઠેલા છે, બરાબર. આ મારી બીજા નંબરની છે, અને હજુ ત્રીજા નંબરની રસ્તામાં છે, હજુ આવે છે. અને આ જો મારા દાદા, ચાલે પગ હોય તો દેખાવાના જ ચાલે, એ તો નેચરલી, તો બ્લોગ નેચરલી જ હોય, બરાબર છે. તો ઇગ્નોર, અમુક વસ્તુ જેવી લાગે તમને ઇગ્નોર કરવાની, બરાબર છે, કારણ કે આ ફેમિલી બ્લોગ છે, એટલે ફેમિલીમાં જે બધું થતું એ તમને જાણવા મળશે જ. અમારા વંશુભાઈ બહાર આવે છે, અને વિધિવન સ્કૂલે છે, અને અંશભાઈ સૂવે છે. અંશ અને વંશ, આનું નામ વંશ છે અને મારા બાબુનું નામ છે અંશ. ઓકે, હવે ખાલી પૂરી બાકી છે, નાવા ધોવાનું, કચરા બધું, કપડાં બધું જ પતી ગયું છે. કેટલા વાગે પતી ગયું? 10:30. 10:30 ખાલી પૂરી 10:30 થાય મમ્મી. એ તો અત્યારે ક્યારના નવરા. હા, એટલે આપણે ક્યારના નવરા છે, બરાબર. 10:30. એટલે દેખો, રસોઈ મેઇન છે. રસોઈવાળા જો પરફેક્ટ હોય તો વાંધો ના આવે, ફટ બધું થઈ જાય, નકર તો મગજ હલી જાય આપણું, બરાબર. અને આમાં છોકરો જો બિચારો આંખ બી નહીં ખુલતી હજુ. વંશુ બેબી, સારું, ચલો બપોર પછી જે બ્લોગ શૂટ થશે તમને બતાવીશું. તો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મારા દાદાનો છેલ્લો દિવસ છે આજે. જેટલી બી પૂજા ભક્તિ, સેવા ભક્તિ થાય અમે દિલથી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જેટલું કરીએ એટલું ઓછું છે દાદા માટે તો.